પ્રજનનમાં ત્રીજા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે અગાઉના 2 લેક્ચરમાં વનસ્પતિ અને પ્રાણીમાં અલિંગી પ્રજનન તેમજ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છે। હવે આજે આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરવાના છે। તો સામાન્ય રીતે લિંગી પ્રજનન એટલે કે એવું પ્રજનન કે જેમાં એક જ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો ભેગા મળીને નર અને માદા જન્યુનું નિર્માણ કરે છે અને આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે, જે નવા સજીવમાં પરિણમે છે। મિત્રો, અહીંયા ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે, એક જ સજીવ પણ હોઈ શકે છે અને બે સજીવ પણ હોઈ શકે છે। દાખલા તરીકે અળસિયું, તો અળસિયામાં નર પ્રજનન અવયવો અને માદા પ્રજનન અવયવો એક જ સજીવમાં આવેલા છે। આથી આ વ્યાખ્યામાં એક ખાસ ભાર મૂક્યો છે કે એક જ સજીવ અથવા તો બે વિરુદ્ધ જાતના સજીવ, દાખલા તરીકે વંદો છે, મનુષ્ય છે, અન્ય પ્રાણીઓ છે જેમાં નર અને માદા અલગ અલગ હોય, તો આમ એક અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો ભેગા મળી અને નર અને માદા જન્યુનું નિર્માણ કરે અને આ જન્યુઓ પાછા જોડાય અને યુગ્મનજનું નિર્માણ કરે અને તેના પરિણામે નવા સજીવનું નિર્માણ થાય, તો આવા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે। તો આ સમગ્ર ઘટના મિત્રો ખૂબ એટલે ખૂબ જટિલ અને પ્રમાણમાં ધીમી છે। અહીં નર અને માદા જન્યુઓ જોડાય અને લિંગી પ્રજનનના પરિણામે જે નવી સંતતિ પેદા થાય છે એ પિતૃ સંતતિ કરતાં થોડી અલગ પ્રકારની હશે। કારણ તો કે નવા પેદા થતા સજીવમાં બે અલગ અલગ સજીવોના જનીનો એકઠા થયેલા છે અને તેના કારણે તેમાં જોવા મળતી વિવિધતા એ પિતૃ વનસ્પતિ કરતાં થોડી અલગ જોવા મળશે। તો વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ, આ બધી રચનાઓ આપણે જોઈ ગયા કે જેમાં બાહ્યકર વિદ્યા, અંતસ્થ વિદ્યા, દેહધર્મ વિદ્યા તેનામાં જુદાપણું હોય છે, પરંતુ એક બાબત તે બધામાં સમાન છે, તે છે તેમાં જોવા મળતું લિંગી પ્રજનન। તો બધા સજીવો જે લિંગી પ્રજનન કરી શકે તે પહેલા એક ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે। આ ચોક્કસ તબક્કામાંથી જે પસાર થાય છે તે પ્રાણીઓમાં એ તબક્કાને જુવેનાઇલ તબક્કો કહેવાય છે અને વનસ્પતિમાં તે તબક્કાને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। આપણને ખ્યાલ છે કે કોઈ પણ પ્રાણીનો જન્મ થાય એ તુરંત નવા પ્રાણીનું નિર્માણ કરવા માટે સક્ષમ હોતું નથી, પરંતુ તેને એ નિર્માણ પામ્યા બાદ, જન્મ થયા બાદ અમુક સમય સુધી પરિપક્વ થવા દેવું પડે છે। આ જન્મથી લઈ અને પ્રજનન કરવા માટે સક્ષમ થવા સુધીનો સમયગાળો, સજીવના જન્મથી લઈ અને તે પોતે પ્રજનન કરી શકે તે માટે સક્ષમ બનવા સુધીનો સમયગાળો એટલે જુવેનાઇલ તબક્કો। વનસ્પતિમાં બીજાંકુરણથી લઈ અને જ્યાં સુધી તે પુષ્પ કે ફળનું નિર્માણ ન કરી શકે, પુષ્પનું નિર્માણ ન કરી શકે ત્યાં સુધીનો સમયગાળો તેમને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। તો આમ સજીવ એ પુખ્તતાએ પહોંચ્યા બાદ એ પોતે લિંગી અવયવોનું ઉત્પત્તિ દર્શાવે છે અને આ લિંગી અવયવો દ્વારા તે પ્રજનન કરવા માટે સક્ષમ થતા હોય છે। તો આમ વનસ્પતિમાં લિંગી પ્રજનન થાય છે તેમાં બે અલગ અલગ જન્યુઓ જોડાવાના કારણે તે સજીવ છે પિતૃ વનસ્પતિ કરતાં થોડું જુદાપણું દર્શાવતું જોવા મળશે। અહીં આ લિંગી પ્રજનનની મુખ્ય લાક્ષણિકતાની વાત કરીએ તો તે છે નર અને માદા જન્યુઓનું જોડાણ। એના આધારે આપણી અનુકૂળતા ખાતર લિંગી પ્રજનનને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। એમાં પહેલો ભાગ છે ફલન થયા પહેલાંની ઘટના, જેને પૂર્વફલન કહ્યું છે, ત્યારબાદ ફલન અને ત્રીજી છે પશ્વફલન ઘટના। તો નર અને માદા જન્યુઓને જોડાવાની ઘટના એટલે ફલન, એની પહેલાંનો સમયગાળો એટલે પૂર્વફલન, ત્યાર પછીનો સમયગાળો એટલે પશ્વફલન। તો આમ લિંગી પ્રજનનને સરળતા ખાતર 3 ભાગમાં આપણે વિભાજિત કરેલો છે। તો પહેલાં આપણે જોઈએ લિંગી પ્રજનન વિશેની થોડી બાબતો। તો પહેલાં લિંગી પ્રજનન એટલે શું?
તો કે એકકીય શુક્રકોષ અને એકકીય અંડકોષના ફલનથી દ્વિકીય ફલિતાંડના નિર્માણની પ્રક્રિયા એટલે લિંગી પ્રજનન. મોટા ભાગના પ્રાણીઓ છે તે એક લિંગાશ્રયી એટલે કે એમાં એક જ લિંગ કાં તો નર અથવા તો માદા અવયવ છે તે જોવા મળે છે. તો આવા પ્રાણીઓને એક લિંગી પ્રાણીઓ કહે છે અથવા તો તેને એક લિંગાશ્રયી તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને ડાયઇસિયસ પ્રાણીઓ. ડાય એટલે બે અને ઇસિયસ એટલે કે ઘર, હાઉસ. તો જેમના બંનેના ઘર અલગ અલગ છે, દ્વિગૃહી, બંનેના ઘર અલગ અલગ છે તેવા પ્રાણીઓ દ્વિગૃહી અને એકલિંગી સજીવો કહેવાય છે. એ સિવાય કેટલાક સજીવો એવા છે કે જેમાં નર અને માદા પ્રજનન અવયવો એક જ સજીવમાં પેદા થાય છે. આથી આવા પ્રાણીઓમાં બંને લિંગ સાથે છે એટલે બે લિંગ ધરાવતા સજીવો એટલે દ્વિલિંગાશ્રય. અને એવા સજીવોને મોનોઇસિયસ, મોનો એટલે કે એક, ઇસિયસ એટલે ઘર, એક જ ઘરમાં બંને પ્રજનન અવયવ ભેગા છે તેથી તેને મોનોઇસિયસ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને હર્મેફ્રોડાઇટ પણ કહેવાય છે. દાખલા તરીકે અળસિયું, સ્નેલ આ બધા પ્રાણીઓ એવા છે જે એક જ સજીવમાં નર અને માદા બંને અવયવો ધરાવે છે. આવા લિંગી પ્રજનન છે તેમની આપણે વાત કરીએ તો જેમાં પહેલું છે સિંગેમી. સિંગેમી એટલે શું? તો કે નર અને માદા પ્રજનન કોષના સંમિલનથી ફલિતાંડ બનવાની પ્રક્રિયા એને કહેવાય સિંગેમી. આ સિંગેમી બે પ્રકારે થાય છે. એક એક્ઝોગેમી. એક્ઝોગેમી એટલે શું? તો કે બે અલગ અલગ સજીવો એ અલગ અલગ પ્રજનન કોષોનું નિર્માણ કરે. નર સજીવ નર પ્રજનન કોષોનું, માદા સજીવ માદા પ્રજનન કોષોને. આ પ્રજનન કોષો એકબીજા સાથે જોડાય. દાખલા તરીકે નરમાં શુક્રાણુ અને માદામાં અંડકોષનું નિર્માણ થાય, શુક્રાણુ અને અંડકોષનું ફલન થાય. તો આમ આવા પ્રકારની જે જોડાણ છે, ફલિતાંડ બનવાની ક્રિયા છે તેને એક્ઝોગેમી કહેવાય છે. પરંતુ એક જ પિતૃ દ્વારા અંડકોષ પણ બને અને શુક્રાણુ પણ બને અને આ બંને જોડાય, ફલન થાય તો તેને એન્ડોગેમી કહેવાય છે. દાખલા તરીકે અળસિયું. ધોરણ 11માં આપ શીખી ગયા છો કે અળસિયામાં એક જ સજીવમાં બંને અવયવો આવેલા, તો એને એન્ડોગેમી તરીકે ઓળખવામાં આવે છે. હવે સિંગેમીની આપણે વાત કરીએ તો એમાં જે જન્યુઓ છે એ જન્યુઓ એ અલગ અલગ ત્રણ પ્રકારના આપણે જોઈ શકીએ છીએ. એના આધારે ત્રણ પ્રકાર પડે. એક સમજન્યુ, વિષમજન્યુ અને ઉજન્યુ. સમજન્યુ કોને કહેવાય? તો કે ભાઈ નર અને માદા જન્યુઓ રંગ, રૂપ અને રચનાની દ્રષ્ટિએ સમાન હોય તો આવા જન્યુઓને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, ઉડોગોનિયમ, ક્લેમિડોમોનાસ આ બધા સજીવોમાં નર અને માદા જન્યુને આપણે અલગ પાડી શકતા નથી, તેથી તેને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. વિષમજન્યુ કે તેમાં નર અને માદા કોષોની રચના, સ્વરૂપ અને અલગ અલગ બાબતોમાં વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે સસ્તન પ્રાણીઓમાં અંડકોષ કદમાં મોટો હોય, શુક્રાણુ કદમાં નાના હોય છે. દેડકામાં પણ આવું અલગ અલગ રચના જોવા મળે છે. ક્લેમિડોમોનાસ એક એવું સજીવ છે કે જે સમજન્યુ, વિષમજન્યુ અને ઉજન્યુ ત્રણેય પ્રકારની વિવિધતા છે તે ધરાવે છે. ઉજન્યુ એટલે શું? તો કે તેમાં શુક્રકોષ જે છે એ કદમાં નાના અને પુષ્કળ સંખ્યામાં પેદા થાય છે. એની સરખામણીમાં અંડકોષ એ કદમાં મોટા અને ઓછી સંખ્યામાં પેદા થાય છે. અને આવા શુક્રાણુઓ છે એ કોઈ માધ્યમ દ્વારા અંડકોષ સુધી પહોંચે છે અને તેનું ફલન કરે છે. તો આ પ્રકારના જન્યુઓ છે તેને ઉજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. ફ્યુકસ, કારા, વોલ્વોક્સ, ક્લેમિડોમોનાસ આ બધા ઉજન્યુ દર્શાવે છે. હવે બીજી બાબત છે સંયુગ્મન. બરાબર, સિંગેમી બીજું છે સંયુગ. સંયુગ્મન મોટે ભાગે બેક્ટેરિયામાં જોવા મળે છે. આવા સજીવોમાં નર કે માદા પ્રજનન અવયવ અલગ અલગ હોતા નથી. સિંગેમીમાં નર અવયવ અને માદા અવયવ બંને અલગ અલગ આપ જોઈ શકો છો, જ્યારે સંયુગ્મનમાં એક વસ્તુ જોવા મળતી નથી. આવું સંયુગ્મન એ બેક્ટેરિયામાં જોવા મળે છે. ખાસ કરીને ઇકોલાઈ બેક્ટેરિયામાં કેટલાક ફર્ટિલિટી ફેક્ટર ધરાવે છે જેને F+ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે, અને જે આ ફેક્ટર ગેરહાજર હોય તેને F- તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સંયુગ્મન થાય ત્યારે પ્લસ ફેક્ટર એ માઇનસ ફેક્ટરને તો માઇનસ ફેક્ટર એટલે કે એમાં ફેક્ટર જ હાજર નથી એને પોતાના DNA પ્રદાન કરે છે, અને આમ એના દ્વારા નવી સંતતિ જે નિર્માણ થાય તે પ્લસ સંતતિ જોવા
મળે છે। તો આમ લિંગી પ્રજનન છે તેમાં એક સિંગેમી એટલે કે જન્યુઓનું જોડાણ થાય। આ જન્યુઓ એ અલગ અલગ હોઈ શકે છે, અલગ અલગ સજીવ દ્વારા પેદા થયેલા હોઈ શકે છે અને રંગરૂપ રચનામાં વિવિધતા ધરાવતા હોય। ત્યારે સંયુગ્મન મોટે ભાગે બેક્ટેરિયામાં જોવા મળે છે કે જેમાં ફેક્ટર જે છે ફર્ટિલિટી ફેક્ટર એના દ્વારા ઘટના જોઈ શકાય। આપણે વાત કરીએ એમ કે ભાઈ જે લિંગી પ્રજનનની ઘટના છે એ 3 ભાગમાં વિભાજિત છે। ફલન થયા પહેલાની ઘટના એટલે કે પૂર્વફલન। પૂર્વફલનની ઘટનાની વાત કરીએ તો એમાં 2 ભાગ છે। એક જન્યુઓનું નિર્માણ થવાની ઘટના અને બીજું નિર્માણ થયા બાદ જન્યુને ચોક્કસ સ્થાન સુધી પહોંચવાની ઘટના। જન્યુઓનું નિર્માણ થવાની ઘટના એટલે જન્યુજનન અને જન્યુને ચોક્કસ સ્થાન સુધી વહન કરવા માટેની ઘટના એટલે જન્યુવહન। મોટે ભાગે લિંગી પ્રજનન છે તેમાં જન્યુઓ એ એકકીય હોય છે। તેમાં નરજન્યુ અને માદાજન્યુ તે અલગ અલગ હોય છે। આપણે હમણાં જ વાત કરી કે જન્યુઓ 3 પ્રકારના, સમજન્યુ, વિષમજન્યુ અને ઉજન્યુ। સમજન્યુ કે જેમાં રંગરૂપ રચનાની દ્રષ્ટિએ સમાનતા હોય છે। વિષમજન્યુ કે જેમાં નરજન્યુ મોટે ભાગે કદમાં નાના અને ચલિત હોય, માદાજન્યુ કદમાં મોટા હોય છે અને ઉજન્યુ કે જેમાં મોટે ભાગે માદાજન્યુ કદમાં વિશાળ હોય છે। અહીં આપ આકૃતિમાં સમજન્યુ ક્લેડોફોરાની અંદર જોઈ શકો છો, જ્યારે ફ્યુકસ અને મનુષ્યમાં વિષમજન્યુઓ છે તે આપણે જોઈ શકીએ છીએ। તો ક્લેડોફોરા યુલોથ્રિક્સ એ રંગરૂપ રચના દૃષ્ટિએ સમાન જન્યુઓ ધરાવે તો તેને સમજન્યુ કહેવાય છે અને જેમાં રંગરૂપ રચના દૃષ્ટિએ સમાન ન હોય તેને વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે। હવે વિષમજન્યુના કિસ્સામાં આપણે વાત કરી એમ કે પુંજન્યુ મોટે ભાગે ચલિત હોય છે જેને શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે। માદાજન્યુ એ કદમાં મોટા અને અચલિત હોય છે જેને અંડકોષ તરીકે અથવા તો અંડક તરીકે ઓળખવામાં આવતા હોય છે। આવા જન્યુઓ એ એકકીય હોય છે અને એ પિતૃપેઢીનો વાનસ્પતિક દેહ કે જેમાંથી જન્યુઓ નિર્માણ પામે છે એ જન્યુઓ કાં તો એકકીય હોઈ શકે છે અથવા તો દ્વિકીય હોઈ શકે છે। એકકીય પિતૃ હોય તો તેના દ્વારા નિર્માણ પામતા જન્યુઓ એ મોટે ભાગે સમવિભાજનની ઘટનાથી નિર્માણ પામશે, પરંતુ જે દ્વિકીય સજીવ હોય તેમાં જન્યુજનનની ઘટના એ અર્ધીકરણની ક્રિયા દ્વારા નિર્માણ પામતી હોય છે। કારણ કે અર્ધીકરણના ક્રિયાના અંતે એક સજીવ કોષમાંથી 4 જન્યુઓ બને છે અને આ 4 જન્યુઓ એકકીય હોય છે। સમવિભાજનની ઘટનામાં જો એકકીય હોય તો એકી જન્યુનું જ નિર્માણ થતું હોય છે। આમ એકકીય સજીવો હોય તો સમવિભાજનની ઘટના દ્વારા જન્યુ નિર્માણ થાય અને દ્વિકીય સજીવ હોય અને જન્યુ બનવા હોય તેના માટે અર્ધીકરણની ઘટના છે તે જોવા મળે છે। લીલ, ફૂગ, બેક્ટેરિયા, દ્વિઅંગી આવી સજીવોમાં મુખ્ય અવસ્થા જન્યુજનક હોય છે જે એકકીય હોય છે। તેથી તેવા સજીવોમાં જન્યુજનનની ઘટના એ સમવિભાજનની ઘટનાથી થતી હોય છે, પરંતુ એનાથી ઉચ્ચ કક્ષાના સજીવોમાં ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી અન્ય પ્રાણીઓ કે જેમાં મુખ્ય અવસ્થા એ દ્વિકીય હોય છે અને દ્વિકીય અવસ્થામાંથી જન્યુ નિર્માણ કરવું હોય તેના માટે અર્ધીકરણની ઘટના છે તે આવશ્યક હોય છે। આમ જન્યુજનનની ઘટના એ સમવિભાજન કે અર્ધીકરણ દ્વારા થતી જોવા મળે છે। મોટે ભાગે આવી ઘટના દરમિયાન રંગસૂત્રોની સંખ્યા એ મૂળ સજીવ કરતાં અડધી થઈ જતી હોય છે। અહીં આપ કોષ્ટકમાં જોઈ શકો છો, સફરજન જે છે તેમાં દ્વિકીય સજીવમાં 34 છે તો અર્ધીકરણના અંતે 17 જન્યુઓમાં રહેશે। મકાઈમાં 10 જન્યુઓ છે, 10 રંગસૂત્રો છે પ્રત્યેક જન્યુમાં જોવા મળે છે। ડુંગળી 32 રંગસૂત્રોની સંખ્યા ધરાવે છે, આથી અર્ધીકરણના અંતે 16 જન્યુ રંગસૂત્ર છે અલગ અલગ જન્યુમાં આવી જશે। બટાટાની અંદર, ઘરમાખીમાં આમ કોષ્ટકની અંદર જોઈ શકો છો કે જેથી કરીને આપ સરળતાથી એના વિશે માહિતી મેળવી શકો। ઓફિયોગ્લોસમ નામની એક વનસ્પતિ આવે છે એ ખૂબ એટલે ખૂબ વધારે પ્રમાણમાં રંગસૂત્રોની સંખ્યા ધરાવે છે। હવે જન્યુઓનું નિર્માણ થયા બાદ એને બીજા જન્યુ સુધી પહોંચવા માટેની જે અનુકૂળતા જે છે ત્યાં સુધીનો માર્ગ છે તે કહેવાય છે જન્યુઓનું વહન। તો આમ મોટાભાગના જન્યુઓની વાત કરીએ તેમાં નરજન્યુ કદમાં નાના, ચલિત અને વધારે સંખ્યામાં હોય છે અને માદાજન્યુ કદમાં મોટા, અચલિત હોય છે। આથી મોટે ભાગે નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચવું પડે છે। લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી આવી સજીવો જે છે એ સજીવોમાં
જન્યુઓ છે એ મોટે ભાગે પાણી દ્વારા વહન પામતા હોય છે અને પાણી દ્વારા સરળતાથી ત્યાં તે પહોંચે છે. પરંતુ અહીં પાણી દ્વારા વહન પામતા હોવાથી જન્યુઓ એ જોઈએ એટલા પ્રમાણમાં અંડકોશ સુધી પહોંચી શકવા માટે સક્ષમ રહેશે નહીં. આથી આવા ઘટનામાં નરજન્યુઓ એ પુષ્કળ માત્રામાં પેદા થવા જરૂરી છે. તો આમ વહન દરમિયાન નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચવા માટે એને વધારે વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેના કારણે જ નરજન્યુની સંખ્યા એ માદાજન્યુ કરતાં હજારો ગણી વધારે જોવા મળે છે. તો આવૃત બીજધારીની વાત કરીએ તો એમાં મોટાભાગે પુષ્પના પુંકેસરમાં પરાગરજનું નિર્માણ થાય છે અને સ્ત્રી કેસરના ભાગમાં અંડક પેદા થાય છે. અંડકની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય પરંતુ પરાગરજ એ વિશાળ સંખ્યામાં પેદા થતું હોય છે. આ પરાગરજ એ પુષ્પના પરાગાશય પરથી પરાગાસન પર વહન થવાની ક્રિયા એટલે પરાગનયન, જે પવન દ્વારા, પાણી દ્વારા, કીટકો દ્વારા થતું હોય છે અને તેના કારણે એ પરાગરજને પુષ્કળ પ્રમાણમાં વ્યય થવાની આવશ્યકતા રહેલી છે અને તેના કારણે જ આવા નરજન્યુ એ પ્રમાણમાં વધારે પેદા થતા હોય છે. તો આમ દ્વિલિંગી પ્રાણીઓ છે એમાં નર અને માદાજન્યુ એક જ સજીવમાં પેદા થાય, પરંતુ તેમના સ્થાન અલગ અલગ હોય છે અને જન્યુઓનું નિર્માણ થવાની પ્રક્રિયા પણ સ્વતંત્ર હોય છે. અને આ જન્યુઓનું નિર્માણ થયા બાદ અતિ મહત્વનો બીજો તબક્કો એટલે છે ફલન. તો ફલન પહેલાની ઘટના પૂર્વ ફલન, હવે જોઈએ આપણે ફલન. ફલન એટલે શું? તો કે ભાઈ બે સમાન અથવા તો અસમાન જન્યુઓ જોડાવાની ઘટના એટલે જન્યુ યુગ્મન અથવા તો ફલન, અને એના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને ફલન કહે છે. તો આમ નરજન્યુ અને માદાજન્યુના જોડાવાથી બનતા યુગ્મનજના નિર્માણની ઘટનાને ફલન કહે છે. ફલન બે પ્રકારે થાય. એક શરીરની બહાર થાય તો બાહ્ય ફલન કહે છે, શરીરની અંદર થાય તો અંતઃફલન કહે છે. દાખલા તરીકે બોનીફિશ, દેડકા આવા સજીવોમાં નર અને માદા છે અંડકોષોનો પાણીમાં ત્યાગ કરે છે, નર શુક્રાણુનો પાણીમાં ત્યાગ કરે છે. ફલન શરીરની બહાર જ થાય, તેથી તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સસ્તન પ્રાણીઓ, સરીસૃપ, પક્ષીઓ, વિહગ તેમજ ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી આવા સજીવોમાં ફલન શરીરની અંદર થાય છે, તેથી તેમને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે વાત કરીએ છીએ આપણે પશ્વફલન ઘટના. ફલન પછીની ઘટના એટલે નામ આપ્યું છે પશ્વફલન. તો પશ્વફલનની ઘટનામાં બે તબક્કાઓનો સમાવેશ થાય છે. એક યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણ વિકાસની પ્રક્રિયા એટલે કે ભ્રૂણજનન. તો લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો છે એ યુગ્મનજ બનાવે. યુગ્મનજ એટલે શું? તો કે અંડકોષ અને શુક્રકોષના સંમિલનથી બનતી રચના એટલે યુગ્મનજ. આ યુગ્મનજ એ જો બાહ્ય ફલન થાય તો શરીરની બહાર નિર્માણ થાય અને અંતઃફલન થાય તો યુગ્મનજનું નિર્માણ સજીવના દેહની અંદર થતું હોય છે. આમ યુગ્મનજ એ એક કોષીય દ્વિકોષ કેન્દ્રીય રચના છે, જે કોઈપણ સજીવનો શરૂઆતનો ઘટક હોય છે. અને આ યુગ્મનજનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે તેના પર આધારિત છે. એ કયા પર્યાવરણમાં તેનો વિકાસ થાય છે તેના આધારે એ યુગ્મનજનો વિકાસ છે તે થતો હોય છે. મોટે ભાગે લીલ, ફૂગ આવા સજીવો છે એને જો શુષ્ક માધ્યમ હોય, અનુકૂળ પરિસ્થિતિ ન મળે તો એ સજીવો છે પોતાના શરીરની ફરતે સખત આવરણ એટલે કે કોષ્ઠણનું નિર્માણ કરે છે. જ્યારે અનુકૂળ પ્રક્રિયા પ્રાપ્ત થાય, અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય ત્યારે આ કોષ્ઠણ તૂટે છે અને તેમાંથી વિકાસ છે તે થતો હોય છે. તો કેટલાક એક કોષી પ્રાણીઓ પેરામિશિયમ એ નરજન્યુ અને માદાજન્યુ એક કોષ કેન્દ્ર નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે અને તેઓ કોષ રસી સેતુ દ્વારા આવા જન્યુઓની અદલાબદલી કરતા જોવા મળે છે. આ અદલાબદલી થયા બાદ આવો કોષ રસી સેતુ અદૃશ્ય થઈ જાય છે. એકનું નરકોષ કેન્દ્ર બીજાના માદા કોષ કેન્દ્ર સાથે જોડાઈ અને લિંગી પ્રજનનની ઘટના છે તે જોવા મળે છે. સંયુગ્મનની ઘટના મોટે ભાગે એમાં બંને જન્યુઓ એકબીજા સાથે જોડાતા હોય છે. તો આમ યુગ્મનજ એ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે નિશ્ચિત સાતત્યને જોડતી જીવંત કડી તરીકે ઓળખવામાં આવે છે. તો એ યુગ્મજનનની વાત. હવે વાત કરીએ છીએ આપણે ભ્રૂણજનનની.
ભ્રૂણજનન એટલે શું? તો કે ભ્રૂણનું નિર્માણ થવાની પ્રક્રિયા એટલે ભ્રૂણજનન. સામાન્ય રીતે ભ્રૂણ એ યુગ્મનજના વિભાજનના અંતે અંગજનનની ક્રિયા દ્વારા બનતી રચના છે. તો આમ યુગ્મનજ એ શરૂઆતમાં કોષ વિભાજનથી વિભાજન પામી અસંખ્ય કોષોનો જથ્થો બનાવે છે. ત્યારબાદ તેમાં અંગજનનની ઘટના થાય જે કોષ વિભેદનની પ્રક્રિયા દ્વારા થતી હોય છે. તો આમ કોષ વિભેદનના અંતે કોષ પોતાના ચોક્કસ કાર્યને અનુરૂપ ચોક્કસ રચનામાં ફેરવાય છે, જેને આપણે કોષ વિભેદન કહીએ છીએ. તેના દ્વારા અંગોનું નિર્માણ થાય એટલે અંગજનનની ઘટના કહેવાય છે. તો આમ આ ભ્રૂણ નિર્માણની ઘટના છે તે સજીવોમાં જોવા મળે છે અને તેના દ્વારા જ નવા સજીવોનું નિર્માણ થતું હોય છે. હવે સજીવો જે છે એ બે પ્રકારે નવા બાળ સજીવનું નિર્માણ કરતા હોય છે. એક અંડપ્રસવી સજીવો અને બીજા અપત્ય પ્રસવી સજીવો. જે સજીવો એમના યુગ્મનજનો વિકાસ એ માદા દેહની બહાર કરતા હોય આવા સજીવોને અંડપ્રસવી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે સરીસૃપ અને વિહંગ એટલે કે પક્ષીઓ એ પોતાના ફલિત અંડકોષની ફરતે સખત કેલ્શિયમયુક્ત કવચનું આવરણ બનાવે છે અને આવો કેલ્શિયમ કવચયુક્ત આવરણ એ શરીરની બહાર મૂકે છે અને તેમાં તેને એ પોતે તેની ઉપર સતત ને સતત હૂંફાળું વાતાવરણ પૂરું પાડી અને તેમાંથી તરુણ બચ્ચું છે તે બહાર કાઢે છે, જે સેવનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા સજીવો છે અપત્ય પ્રસવી સજીવો. એવા સજીવો કે જેમાં યુગ્મનજનો વિકાસ માદાના શરીરની અંદર થાય તો તેને અપત્ય પ્રસવી સજીવો હોય છે. જ્યારે સજીવ પરિપક્વ થાય ત્યારે એ પ્રસૂતિની ક્રિયા દ્વારા બાળકને જન્મ આપે છે. તો આવા સજીવોને અપત્ય પ્રસવી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્ય સહિત સસ્તન પ્રાણીઓ એ આવા યુગ્મનજમાંથી તરુણ સજીવનો વિકાસ શરીરની અંદર દર્શાવતા જોવા મળે છે. તો આમ આવા સજીવો છે તેને અપત્ય પ્રસવી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. અંડપ્રસવી સજીવો એને પ્રતિકૂળ પર્યાવરણનો સામનો કરવો પડે છે, તેના માટે તેમની ઉત્તરજીવિતતા પ્રમાણમાં ઓછી હોય છે. જ્યારે અપત્ય પ્રસવી સજીવો છે એમાં ભ્રૂણની કાળજી એ માતાના શરીરની અંદર થાય છે, તેના કારણે તરુણની ઉત્તરજીવિતતા છે તે લાંબો સમય સુધી જોવા મળતી હોય છે. ખાસ કરીને વનસ્પતિમાં જો આપણે ભ્રૂણજનનની વાત કરીએ તો સામાન્ય રીતે આવૃત બીજધારી વનસ્પતિ છે તેમાં યુગ્મનજનો વિકાસ અંડકની અંદર થાય છે. ફલન થયા પછી પુષ્પના વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર વગેરે ભાગો ખરી પડે છે. માત્ર સ્ત્રી કેસરનો વનસ્પતિ સાથે જોડાયેલો ભાગ જે અંડાશય છે તે જ જોવા મળે છે. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ છે તે બીજમાં થતો હોય છે અને બીજાશયનો વિકાસ છે તે ફળમાં થાય. એના ફરતે જાડી દિવાલનું નિર્માણ થાય જેને ફલાવરણ કહે છે અને વિકરણ બાદ એ ફલાવરણ રક્ષણાત્મક કાર્ય તરીકે વર્તે છે. બીજને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તે અંકુરણ પામી અને નવા સજીવ ઉત્પન્ન કરતા જોવા મળે છે. મિત્રો, અહીં વનસ્પતિની અંદર ખાસ કરીને જે વાત કરવી છે આપણે સ્ત્રી કેસરની. તો સ્ત્રી કેસરમાં સૌથી ઉપર પરાગાસન, પરાગવાહિની અને અંડાશય કે બીજાશય આવેલું હોય છે. ફલન થયા બાદ પુંકેસર, વજ્રપત્ર, દલપત્ર એ સંપૂર્ણપણે ખરી જશે. માત્ર તેમનો બીજાશયવાળો ભાગ છે તે રહે છે. આ બીજાશયની અંદર રહેલું અંડક જે છે તે ખાસ કરીને અંડાવરણ ધરાવતું હોય છે અને તેમાં વચ્ચે ભ્રૂણપુટ આવેલું હોય છે. આ ભ્રૂણપુટની અંદર અંડકોષ આવેલો હોય છે. એ અંડકોષ સાથે જ્યારે પરાગરજનો નરજન્યુ જોડાય ત્યારે તેમાંથી ભ્રૂણ બને છે અને તેમની ફરતે એને પોષણ આપતી રચના ભ્રૂણપોષ બને છે. અને આ બીજાશયની દિવાલ જે છે તે ફળની દિવાલ એટલે કે ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે અને અંદર રહેલું જે અંડક છે એમની દિવાલ જે છે એ અંડાવરણ કે જે બીજ ફરતેનું આવરણ એટલે કે બીજાવરણનું નિર્માણ કરે છે. તો આમ સપુષ્પી વનસ્પતિઓ છે તેમાં ફલન દ્વારા આ ઘટના છે તે જોવા મળે છે. જે વનસ્પતિમાં ભ્રૂણપોષ રહે તેવી વનસ્પતિઓને ભ્રૂણપોષી વનસ્પતિ કહેવાય. કેટલીક વનસ્પતિમાં ભ્રૂણનો વિકાસ થાય તે દરમિયાન ભ્રૂણપોષ સમગ્ર વપરાશમાં આવી જતા આવી વનસ્પતિને અભ્રૂણપોષી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમાં પુષ્પ નિર્માણ એ
પ્રતિ વર્ષ થતી ઘટના છે. દાખલા તરીકે આંબો, પીપળો, વડ એમાં પ્રતિ વર્ષ પુષ્પ છે તે આવતા રહે છે. તો આવી વનસ્પતિમાં તૃણાવસ્થા કઈ ગણવી? તો કે તેમાં સર્વપ્રથમ બીજાંકુરણથી લઈને સર્વપ્રથમ વખત જ્યાં સુધી પુષ્પ સર્જન ન થાય ત્યાં સુધીની અવસ્થા એટલે તે વાનસ્પતિક તબક્કો. ત્યારબાદ તેમાં જન્યુજનન જે લૈંગિક તબક્કો છે તે જોવા મળતો હોય. પણ કેટલીક વનસ્પતિ એવી છે જેમાં એક જ વખત પુષ્પ આવે છે અને પુષ્પ આવ્યા બાદ તે વનસ્પતિ નાશ પામે. દાખલા તરીકે વાંસ, જેમાં 25 કે 50 વર્ષની આસપાસ પુષ્પ સર્જન થાય છે અને ત્યારબાદ તે નાશ પામે. તો આમ બીજાંકુરણથી લઈને પુષ્પ નિર્માણ થાય ત્યાં સુધીનો તબક્કો એ આવી વાંસજી વનસ્પતિઓમાં જોવા મળે. તો કેટલીક વનસ્પતિ મિત્રો એવી પણ છે જેમાં 12 વર્ષે ફૂલ છે તે જોવા મળે છે. દાખલા તરીકે નીલકુરંજી, જે નીલકુરંજી કર્ણાટકની વેલીઓમાં જે જોવા મળે છે એ નીલકુરંજીમાં દર 12 વર્ષે છે પુષ્પ સર્જન છે તે જોવા મળે છે. ગત વર્ષ 2018માં તે નીલકુરંજીના પુષ્પો છે તે જોવા મળ્યા હતા. હવે 12 વર્ષ બાદ એટલે કે 2030માં ફરી પાછા આ નીલકુરંજીના પુષ્પ છે તે જોવા મળશે ને તે સમયે એ જે વેલી છે, ખીણ છે, એનો નજારો આહલાદક થતો હોય છે. આમ પુષ્પ સર્જનની પ્રક્રિયા અલગ અલગ વનસ્પતિઓમાં અલગ અલગ જોવા મળે છે. આમ વનસ્પતિમાં અને પ્રાણીઓમાં લિંગી પ્રજનન છે એ મુખ્ય 3 ભાગમાં આપણે વિભાજિત કરીશું સરળતા ખાતર. એક ફલન થયા પહેલાંની ઘટના એટલે કે પૂર્વફલન, ત્યારબાદ ફલન અને અંતે પશ્વફલન. પૂર્વફલનની ઘટનામાં જન્યુનું નિર્માણ થવાની પ્રક્રિયા એટલે કે જન્યુજનન અને આવા જન્યુને અગિલ માર્ગ સુધી પહોંચવાની ક્રિયા એટલે કે જન્યુ વહન. ત્યારબાદ નરજન્યુ અને માદજન્યુ જોડાવાની પ્રક્રિયા એટલે કે ફલન. ફલન થયા બાદ યુગ્મનજનું નિર્માણ થાય અને ત્યારબાદ યુગ્મનજ અને તેનો વિકાસ અને ત્યારબાદ તેમાંથી ભ્રૂણજનનની પ્રક્રિયા એટલે પશ્વફલનની ઘટના છે. અને ભ્રૂણજનનની અંદર આપણે વાત કરીએ તો પ્રાણીઓ 2 પ્રકારના. જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ બાળકને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિમાં પણ ફળનું નિર્માણ થાય છે. એમાં અંડકની દિવાલ જે છે, અંડાશયની દિવાલ, તેમાંથી ફળનું નિર્માણ થાય. ફળની દિવાલ બને એટલે ફલાવરણ, અંદર રહેલા બીજ અંડક છે તેમાંથી બીજાવરણ બને છે અને અંદર રહેલું ભ્રૂણપુટ જે ભ્રૂણનું નિર્માણ કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. આમ મિત્રો આપણે પ્રકરણ 1ને અહીં પૂર્ણવિરામ આપીએ છીએ. આભાર.